हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण, जय महादेव। આજના વિડીયોમાં આપણે વાડિયા બનાવવાની છે મેગી અને આપણે હવે પહેલા તો ઓયડામાં ઘડી જઈ આવશું, પછી આપણે જાશું કે આપણે ટમેટી વાવી રોપ ઉપાડીને, તો આપણે પહેલા હવે જલ્દી ઓયડામાં જઈ આવીએ। તો આપણે તપેલી મૂકી, એમાં આપણે પાણી પણ નાખી દીધું અને થોડીક વાર લાગશે બનવામાં, તો પાછું પાણી નાખ્યું અને પાછી મેગી આવી અને પછી આપણી મેગી તૈયાર છે। અને આ મેગી પણ બહુ મસ્તીની આવે છે। આ થોડા ઘણા આપણે ઓર ઉતાર્યા અને આપણે હવે મેગી ખાઈ લઈ। તો હજી એટલી પડી, તમારે ખાવું હોય તો આવી જાજો, એ કંઈ આપણે ઉપાધિ નથી। તો આપણે મેગી ખાઈને પછી આપણે ટમેટી વાવી ત્યાં જઈશું। તો હવે આપણે સરખેથી મેગી ખાઈ લઈ। તો મેગી ખાવાનું કામ ચાલુ હતું ને તીખી ને ગરમ ને એવું બધું હતું। તો આપણે હવે મેગી થોડી ઘણી ખાઈ લીધી છે। મેગી બહુ મસ્ત છે। તો મેગીમાં હવે વધ્યું છે છેલ્લો માલ, અને છેલ્લા માલમાં તો મારવાની હોય મોજ। તો હવે આપણે છેલ્લા માલમાં મારીએ મોજ। તો આ ચટણી છે, તો આપણે ચટણીની 1 ચમચી નાખી, પછી આ પાછી વડે 1 ચમચી નાખી, તો 2 ચમચી ચટણી। હવે શું થાય જોઈ નાખીએ। તીખું તો ખાવાનું જોઈએ, પછી ભલે ને મીઠું ખાવું પડે। તો હવે બહુ તીખા લાગી ગયું તો આપણે બોરની તૈયારી કરી જ રાખી છે। અને હવે આપણે મેગી ખાવાનું ચાલુ કરીએ। તો મેગી ખાવાનું ચાલુ કર્યું। વિડીયો તો ઉતારમાં, વિડીયો ઉતારમાં તો ના પાડી, ઉતારતી નહીં તો પાણી પી લઈએ આપણે। તો હજી આ ચટણી નાખી આમાં એટલી બધી, વિડીયો નહીં ઉતારવાનો। તો પછી આપણે પાછી કા વિડીયો ઉતારે। હવે તીખું લાગ્યું એટલે આપણે બોર ખાઈ છીએ, મીઠા બોર, ફૂલ તીખું લાગી ગયું ફૂલમ ફૂલ। તો આપણે આવી ગયા અહીંયા, હાથ ધોઈ નાખીએ। પછી આપણે વાસણ તો ઉટકવા જ પડે, તો હવે વાસણ ઉટકી નાખીએ। તો એક થાળી આપણે ઉટકી નાખી। હવે થાળી ઉટકીને આપણે તપેલી બપેલી એ બધું ઉટકશું। તો હવે બીજો વ્હાઈટ કપ પણ ઉટકી નાખ્યો। તો જરાક સાબુ વાબુ તો નાખવું જ પડે, એમને ન હાલે। થોડીક વાર પછી આપણે નીકળીએ બહાર, ને આપણે નીકળી ગયા બહાર। તો આપણો આ સાઈડો આમને આમ પડ્યો છે જો અહીંયા, જે હવે થોડાક દીમાં ઉપડી જશે। તો આપણે ગયા અહીંયા પાછળ પપ્પાએ કીધું હતું કે વાલ બંધ કરી દેજે। તો આ પાપા પાણી પાય છે ટમેટી વાવી એમાં, એટલે એક ક્યારોય નથી, એક હાર વાવી છે। તો હું વાલ બંધ કરીને આપણે નીકળી ગયા પાછા। તો વાલ બંધ કરીને આપણે આવી ગયા ઘઉં પાસે। તો અહીંયા રહ્યા આપણા ઘઉં પણ મોટા થઈ ગયા છે। તો આપણે હવે આગળ જતા ગયા। થોડીક વાર પછી આવશે ગુલાબનો છોડ। તો હવે ગુલાબના છોડ આવવાની તૈયારી। જો ઘઉંમાં મળવાની મજા આવે, કાંટા હોય એવું લાગે પણ કાંટા હોય નહીં। તો આવી ગયો ગુલાબનો છોડ ને કેવડું મોટું ગુલાબ। તો આપણે આગળ પહોંચી ગયા અને આપણે હવે પહોંચવા આવશું, એટલે આમ તો ઘણી દૂરી ઉપર છે। અને આપણે નીકળી જ ગયા। તે પછી પારો ઠેકીને આવી લાગીએ, પણ વચ્ચે પગ મૂકીને આપણે ઠેક્યું। આપણે હાલતા ગયા। વાં પપ્પા પાણી પાય છે, તેને ટાટો બંધ કરી દીધો છે। હવે આપણે જઈશું ટમેટી પાસે। ટમેટીને એકાદ હાર વાવેલ છે। તો આપણે પહોંચી ગયા છીએ ટમેટીની લાઈનમાં। તો હવે આપણે દોડીને ટમેટી પાસે જાવ, એટલે બહુ દોડાય નહીં, વળી બળીએ લાગે। તો હવે આપણે થોડીક વાર થશે એટલે પહોંચી જાવ। તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ। જો અહીંયા પાણી પવાઈ ગયું, પછી અહીંયા પપૈયા વાવ્યા। તો હવે થોડુંક જ છે તો આપણે ફાઇનલી પહોંચવા આવ્યા, અને ફાઇનલી આપણે પહોંચી ગયા। તો અહીંયા પાણી પાયું એટલે રિસ્કવાળું છે। તો આપણે ઉતર્યા ત્યાં તો આપણું ખૂંચી ગયું ચપ્પલ, તે આપણે પાછા ઉપર ચડી ગયા, અને ઉપર ચડીને આપણે જઈએ છીએ ઓલી બાજુ। અહીંયા તો દેખાવી જ જોઈએ, અને હજી વાવી છે ભાઈ, હજી વિડીયો બનાવવા પહેલાં વાવી। તો જો અહીંયા રે ટમેટી, તેનો રોપ આપણે ઉપાડીને આવેલ છે। આ ઉનાળામાં ટમેટી થઈ જાય। તો આપણો આ જોવો, આ આપણા ઘઉં છે તે મોટા થઈ ગયા છે। હવે થોડાક સમયમાં તેને આપણે હારવી। તો આપણે હવે નીકળીએ બીજે ક્યાં। આ એવો આપણા ખેતરનો નજારો, આપણે દોડતા અને ઠેકડા મારતા હાલવા માંડ્યા। તો હમણાં તમને ચપ્પલનો નજારો પણ બતાવ્યો હતો। આપણે ઠેકડા મારીને આપણે ઉતરવાનું છે। તો આપણે ઉતરી ગયા ઠેકડો મારીને, પછી આવી ગયા લીમડા પાસે। તો લીમડાની હરી કરીને નીકળી ગયા પાછા આગળ। તો હવે આપણે હવે હોજ જોવા જશું। તો આપણે હોજ તરફ રવાના જાય।
તો ઠેકડા મારીને આ તો હું આમ વહી ગયો આ શું થયું. પછી હું અંદર ઘઉંમાં જોવા વહી ગયો. ઘઉંમાં ક્યાં પારે હલે બાકી